સ્માર્ટ શિક્ષણના દાવાઓ પોકળ સાબિત થયા, કારણ કે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં બાળકો પતરાવાળી સ્કૂલમાં ભણવા મજબૂર બન્યા છે. એરપોર્ટ ઓથોરિટી અને શિક્ષણ સમિતિ વચ્ચે સંકલનનો અભાવ સામે આવ્યો. સંદેશ ન્યૂઝ સામે પોલ છતી ન થાય તે માટે સ્કૂલને તાળા મારવામાં આવ્યા. સંચાલકો સંદેશના કેમેરાથી ભાગીને સ્કૂલને તાળા મારીને ત્યાંથી જતા રહ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે સ્કૂલ છે તેની અંદર અનેક બેદરકારીઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક સ્કૂલ છે કે અમદાવાદના કુબેરનગર વિસ્તારની અંદર આવેલી છે કે જે વીર શહીદ વિશ્વપાલસિંહ રવિન્દ્રસિંહ ભદૌરિયા શાળા સંકુલ છે કે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. અને અત્યારે આ સ્કૂલ છે કે જે આખી પતરા ઉપર જે નભી રહી છે અને આ પતરાની પરિસ્થિતિ એવી છે કે પતરાની અંદર એક બે નહીં પરંતુ અનેક જે કાણા પડેલા છે કે જ્યારે વિદ્યાર્થીઓ આ પતરાની અભ્યાસ કરવા માટે બેસે છે. વરસાદની આ ઋતુની અંદર ક્લાસરૂમની અંદર પાણી ટપકતા હોય છે, પરંતુ હકીકત એ છે કે જ્યારે સંદેશ ન્યૂઝ આ સ્કૂલની અંદર રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે, કવરેજ કરવા પહોંચ્યું છે, ત્યારે સ્કૂલના સત્તાધીશો છે તેમણે સ્કૂલને તાળા લગાવી દીધા છે. અને જોઈ શકાય છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવીને ખોલવા માટે તૈયાર નથી, કારણ કે ખબર છે તે લોકોને કે હકીકત છે તે સંદેશ ન્યૂઝ દર્શાવશે. બીજી તરફ આ જો બાળકી છે તે જોઈ શકાય છે કે અત્યારે તેના હાથમાં પોતું છે. સામાન્ય રીતે બાળકીઓ જે વિદ્યાર્થીનીઓ અહીંયા અભ્યાસ કરવા આવે છે તેના હાથમાં પુસ્તકો હોવા જોઈએ, પરંતુ તેના હાથમાં પોતું જોવા મળી રહ્યું છે. જેટલા પણ ક્લાસરૂમમાં આવેલા છે તેની અંદર અનેક કાણા પડેલા છે અને ગાબડા પડેલા છે કે જેમાં જે વરસાદ જ્યારે શરૂ થાય છે ત્યારે આ ક્લાસરૂમની અંદર વરસાદી પાણી પડે છે. ત્યારે જ્યારે સંદેશ ન્યૂઝ કવરેજ કરવા માટે પહોંચ્યું છે ત્યારે સ્કૂલ દ્વારા આખા સ્કૂલને તાળા મારી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પણ બહાર નથી મોકલી દેવામાં આવતા, કારણ કે એટલો ડર સ્કૂલના સંચાલકોને સતાવી રહ્યો છે કે અમારી ક્યાંક પોલ છતી ન થઈ જાય અને અમારી બેદરકારી છે તે લોકો સુધી ન પહોંચે તેનો ડર છે તે સતાવી રહ્યો છે. ત્યારે આ સ્કૂલની સામે જે શિક્ષણ વિભાગ છે જે આખું મંડળ છે તે કોર્પોરેશનનું કેવા પગલાં લે છે તે જોવું રહ્યું. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.